ઘોઘંબાના દુધાપુરામાં બ્લેકસ્ટોન લીઝ સામે પ્રચંડ વિરોધ 10 ગામના સરપંચો અને ગ્રામજનોએ સુનાવણીનો બહિષ્કાર કર્યો। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દુધાપુરા ગામે બ્લેકસ્ટોન લીઝ મામલે યોજાયેલી લોક સુનાવણીમાં આજે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત આ સુનાવણીનો આસપાસના 10 જેટલા ગામના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ બહિષ્કાર કર્યો હતો। લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોએ આયોજકો દ્વારા રાખવામાં આવેલી ખુરશીઓમાં બેસવાનો ઇનકાર કરી દીધો હતો અને જાહેર મંચ પર નીચે બેસીને કે ઊભા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે લીઝ મંજૂર કરતા પહેલા ગ્રામસભામાં કોઈ ચર્ચા કરવામાં આવી નથી। તદુપરાંત સરપંચ કે તલાટીની મંજૂરી કે જાણકારી વિના જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। સરપંચો અને ગ્રામજનોએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અહીં લીઝ ચાલુ કરવામાં આવશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, આવેદનપત્ર આપવામાં આવશે અને જરૂર પડીએ રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવશે। સ્થાનિકો અને સરપંચોએ લીઝનો વિરોધ કરતા ગંભીર કારણો રજૂ કર્યા હતા। કરડ ડેમ પર જોખમ। નજીકમાં આવેલો કરડ ડેમ કાચો હોવાથી લીઝમાં થતા બ્લાસ્ટિંગને કારણે ડેમને નુકસાન થવાની અને તેના તૂટવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। પાણી અને ખેતી। ખાણકામને કારણે પાણીના તળ વધુ ઊંડા ઉતરી જશે અને રજકણો ઉડવાથી ખેતીના પાકને મોટું નુકસાન થશે। આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો વસવાટ હોવાથી લીઝ ચાલુ થતાં તેમના અસ્તિત્વ સામે જોખમ ઊભું થશે। અનોખી રીતે વિરોધ। લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોએ આયોજકો દ્વારા રાખવામાં આવેલી ખુરશીઓમાં બેસવાનો ઇનકાર કરી દીધો હતો અને જાહેર મંચ પર નીચે બેસીને કે ઊભા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામસભાની મંજૂરી વિના પ્રક્રિયાનો આક્ષેપ। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે લીઝ મંજૂર કરતા પહેલા ગ્રામસભામાં કોઈ ચર્ચા કરવામાં આવી નથી। તદુપરાંત સરપંચ કે તલાટીની મંજૂરી કે જાણકારી વિના જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। સરપંચો અને ગ્રામજનોએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અહીં લીઝ ચાલુ કરવામાં આવશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, આવેદનપત્ર આપવામાં આવશે અને જરૂર પડીએ રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવશે। આ ડેમ આખા ઇમ્પેક્ટ એસેસમેન્ટના રિપોર્ટમાં ક્યાંય છે જ નહીં। જો એજન્સીએ જેન્યુન અહીંયા વિસ્તારમાં સર્વે કર્યો હોત તો એમના ધ્યાનમાં એ ડેમ આવ્યો હોત। સર, આ ડેમ જે છે એ કુદરતી અને કાચી માટીની પાળવાળો ડેમ છે, એટલે આપ સમજી શકો છો કે કન્ટિન્યુઅસલી જ્યારે એના ઉપર બ્લાસ્ટિંગના વાઇબ્રેશન્સ આવશે ત્યારે ધીરે ધીરે એ ડેમની પાળ કમજોર થશે, નબળી થશે અને ડેમ જે કુદરતી રીતે બનેલો છે કાચી માટીનો છે એને બહુ મોટું નુકસાન થશે। આજરોજ દુધાપુરા ગ્રામ પંચાયતમાં માઇલસ્ટોનની મંજૂરી આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ લોક સુનાવણી રાખેલ છે। એ સમયગાળા દરમિયાન અમારા ઘોઘંબા તાલુકાના તંત્રને એટલે કે મામલતદારશ્રીને કે તાલુકા વિકાસ અધિકારીશ્રીને ઇવન આ દુધાપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કે સરપંચશ્રીને પણ આ બાબતની જાણકારી નથી। આ તો મીડિયાના માધ્યમથી જાણકારી મળી અને અહીંયા બોર્ડ મારેલું છે, એ બોર્ડને જોઈને બધા જ ગ્રામજનો ભેગા થઈ અને અમારી આ જે જમીન છે એમાં કોઈ પણ જાતની ગ્રામસભાના ઠરાવ વગર લોક સુનાવણી યોજવામાં આવી છે। એ બાબતે અમે ભેગા થયા છે। માઇલસ્ટોન અમે કોઈ પણ સંજોગોમાં શરૂ થવા દેવા માંગતા નથી, કારણ કે આ વિસ્તારની અંદર વન્ય પ્રાણીઓ પણ આવેલા છે અને આજુબાજુ આ માઇલસ્ટોન જે સ્થાપવાનું થઈ રહ્યું છે એની બાજુમાં 5 કિલોમીટર અંતરની અંદર આદિવાસી વિદ્યાર્થીઓ ભણતી મોટી મોટી સ્કૂલો આવેલી